स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सुगः पंथा अनुक्षर आदित्साय ऋतम यते नात्रा वखादो अस्तिवः। सत्यनो मार्ग कंटक रहित सरल અને સુગમ હોય છે, તેથી સૌએ સત્યનું આચરણ કરવું જોઈએ। સત્યવદ ધર્મચર સ્વાધ્યાય ન પ્રમાદ આ ભારતીય સંસ્કૃતિનો સાર છે। તેમાં સત્યને ધર્મની પહેલા સ્થાન આપવામાં આવ્યું છે। આથી હંમેશા સત્ય આચરણ જ કરવું જોઈએ। અંદરની અને બહારની એકતા જ સત્ય છે। તે મનુષ્યનો સર્વપ્રથમ ગુણ છે। આપણે અંદરથી જેવા છીએ તેવા જ બીજા લોકો સામે રજૂ થઈએ। જે મનમાં હોય તેને જ વાણીમાં રજૂ કરીએ અને તેવા જ કર્મો કરીએ। મનસા વાચા કર્મણા એકરૂપ રહીએ। આ સચ્ચાઈથી અંતરાત્માને નિર્મળતા જળવાઈ રહે છે અને ચિત્ત પ્રફુલ્લિત રહે છે। આ પ્રકારના શુદ્ધ અંતઃકરણમાં શાંતિ રહે છે અને તેમાંથી ઈશ્વરીય પ્રકાશના કિરણો નીકળે છે। આપણે બીજા ઉપર વિશ્વાસ મૂકીએ તો જ પરસ્પર સદ્ભાવનાથી રહી શકીએ છીએ। સમાજની સંપૂર્ણ વ્યવસ્થા એકબીજાના વિશ્વાસ પર ટકેલી છે। આ વિશ્વાસ જો નષ્ટ થઈ જાય તો એકબીજાનો ભરોસો કરશે નહીં અને સમાજ વ્યવસ્થા સ્થિર રહેશે નહીં। પ્રેમ, મિત્રતા, સહયોગ, મદદનો વગેરેનો આધાર સત્ય જ છે। અસત્ય વ્યવહાર કરવો અને અસત્ય બોલવું, ખોટો વિશ્વાસ આપવો, આપણી માન્યતાથી વિપરીત કહેવું, સાચી પરિસ્થિતિને છુપાવી બીજા પ્રકારની રજૂઆત કરવી, પોતાના આશયને છુપાવવો, આ બધું અસત્ય ભાષણમાં જ આવે છે। ફક્ત જૂઠું બોલવું જ અસત્ય નથી। આપણે બીજાને બ્રહ્મ રાખીને એ પણ અસત્ય જ ગણાય છે। આવા માણસને બીજા શબ્દમાં કપટી અથવા ઠગ કહે છે। ભલે કોઈના પૈસા ન ઠગી લીધા હોય, પણ કોઈના વિશ્વાસને ઠગવો એ કાંઈ ઓછું પાપ કે ગુનો નથી। વિશ્વાસ ગુમાવી દેવો, સંદિગ્ધ અને અપ્રામાણિક રહેવું અને મનુષ્યનું અશોભનીય પતન છે। જેને વિશ્વાસ થઈ શકે તેની જ પ્રતિષ્ઠા હોય છે। જે વિશ્વાસ ગુમાવી દે છે તેને સમાજમાં હલકા સ્તરનો માનવામાં આવે છે। અસત્ય બોલવાથી પરસ્પર સંદેહ, અવિશ્વાસ અને અપ્રવચનની સ્થિતિ સર્જાય છે અને મનમાંથી પ્રેમ તથા મૈત્રીનો ઉલ્લાસ નષ્ટ થઈ જાય છે। શંકાનું ભૂત દરેક બાબતમાં દરેક માણસ પ્રત્યે શંકા અને અવિશ્વાસ કરવા માટે પ્રેરિત કરે છે। આવી સ્થિતિમાં શ્રદ્ધાની ભાવના કેવી રીતે ટકી શકે? બધામાં ધૂર્તતા અને ધૃણાની ગંધ આવશે। વચન પાલન અને વિશ્વાસ જ્યારે માનવીય આચારસંહિતાની બહાર જશે ત્યારે મનુષ્ય પોતાને એકાકી અનુભવશે અને તેનું જીવન નિર્વાહ મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય બની જશે। જૂઠું બોલનાર માણસ સદાય ભયભીત રહે છે। સાચી વાત છુપાવી રહેતી નથી, તે આજે નહીં તો કાલે પ્રગટ થાય જ છે। જૂઠાણાનો પ્રભાવ થોડોક જ સમય રહેશે। એક જૂઠાણું છુપાવવા માટે 1000 વાર જૂઠું બોલવું પડે છે, છતાં પણ શંકા તો રહે જ છે। બીજી બાજુ સત્ય એક ખડકની જેમ કાયમ સ્થિર રહે છે અને મન ઉપર કોઈપણ પ્રકારનો ભાર રહેતો નથી। સત્યની આભાથી મનુષ્યનું વ્યક્તિત્વ ચમકતું રહે છે। શ્રી સત્યનારાયણ કથાનું ફક્ત શ્રવણ જ નહીં પરંતુ તેને જીવનમાં પણ ઉતારવી જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।